હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું નાસ્તામાં ખવાય અને ફક્ત 5થી 10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય એવા છીબા ઢોકળા. અહીંયા આ છીબા ઢોકળા એટલા સોફ્ટ બને છે, એટલા જાળીદાર અને એકદમ ટેસ્ટમાં બનીને રેડી થાય છે. આવી સરસ મજાની વર્ષા ઋતુમાં તમારે જો ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે છીબા ઢોકળા જરૂરથી બનાવજો. એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બને છે. તો આને કેવી રીતે બનાવીશું એ આપણે બતાવવાની છું. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા છીબા ઢોકળા બનાવવા માટે તમારે એક વાસણમાં આપણે 1 થી 2 કપ જેટલો રવો લઈ લેવાનો છે. અહીંયા તમે નાનો કે મોટો કોઈ બી રવો અહીંયા લઈ શકો છો. રવો એડ થઈ જાય પછી આની અંદર 4 થી 5 ચમચી જેટલું આપણે અહીંયા દહીં એડ કરવાનું છે. દહીં અહીંયા તમારું થોડું ખાટું હોય એવું તમારે અહીંયા લેવાનું રહેશે. દહીં એડ કર્યા પછી તમારે આને રવા જોડે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. તમારી પાસે જો દહીં ના હોય તો તમે અહીંયા અડધી વાટકી જેવી છાશ લઈ શકો છો, પણ છાશ અહીંયા થોડી ખાટી હોવી જોઈએ. અહીંયા રવાના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે. શરૂઆતમાં તમારે પહેલાં અહીંયા પાણીનો ઉપયોગ કરીને રવો મિક્સ નથી કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા રવો મિક્સ થઈ જાય પછી આને ઢાંકી દઈશું અને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી રવો સરસ ફૂલી જાય. રવો ફૂલી જાય પછી એક મિક્સર જારનું આપણે બાઉલ લઈશું. એની અંદર આપણે 1 કપ જેવું આપણે મકાઈના દાણા એડ કરીશું. અહીંયા મેં લીલી મકાઈ લીધેલી છે. તમારી પાસે ફ્રોઝન મકાઈ હોય તો પણ લઈ શકો છો. અને એની અંદર આપણે 4 થી 5 તીખા લીલા મરચાં એડ કરીશું. અહીંયા તમને અહીંયા જે ઢોકળા છે કેટલા તીખા કરવા છે એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના. પછી આની અંદર આપણે પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો. આને અધકચરું આપણે વાટીને રેડી કરવાનું છે. તો હવે આપણે આને પીસીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે લીલી મકાઈને સરસ અધકચરી વાટીને રેડી કરી લીધી છે. આ રીતે તમારે વાટીને રેડી કરવાનું રહેશે. હવે આપણે અહીંયા 2 કપ રવાની સામે અહીંયા આપણો 1 કપ જેવો મકાઈના દાણા પીસીને રેડી થયો છે. તો આને સાઈડ પર મૂકી દઈશું અને જે રવો આપણે પલાળીને રાખ્યો છે એને લઈ લઈશું. તમે જોઈ શકો છો કે રવો સરસ એવો આપણો ફૂલી ગયો છે અને સોફ્ટ બી થઈ ગયો છે. આ રીતે તમારો અહીંયા રવો દહીંની અંદર સરસ ફૂલીને અને સોફ્ટ થઈ જવો જોઈએ. પછી આની અંદર જે આપણે મકાઈ વાટીને રાખી છે એ આપણે બધી એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે લીલી મકાઈના ઢોકળા બનાવીએ છીએ એટલે મેં અહીંયા લીલી મકાઈનો ઉપયોગ કર્યો છે. હવે આની અંદર આપણે 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. 5 થી અડધી આપણે હળદર પાવડર એડ કરીશું, ખાલી કલર પૂરતો. અને અહીંયા તીખાશ માટે અહીંયા મેં થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, પણ તમે જો નાના બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સને સ્કીપ કરી શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને હવે બધું મસાલાને આપણે સરખી રીતે રવાની અંદર મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે આદુ લસણ ખાતા હોય તો તમે એડ કરી શકો છો. હવે અહીંયા મિક્સ થઈ ગયું છે તો પછી અહીંયા ખટાશ માટે અહીંયા આપણે અડધીથી ઓછું આપણે આમચૂર પાવડર એડ કરીશું. અહીંયા તમે લીંબુનો રસનો બી ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે ખટાશ માટે. ઘણી વખત લીંબુનો રસ એડ કરવાથી કડવાશ પડતો સ્વાદ આવતો હોય છે, તો એ ન આવે એની માટે મેં અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા સરખી રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું. અહીંયા આપણે હવે ઢોકળાની કન્સિસ્ટન્સી ઉપર લાવવાનું રહેશે. અહીંયા બેટર જે છે એ બહુ પતલું ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો તમારે અહીંયા છીબા ઢોકળા બરાબર નહીં બને. હજી અહીંયા મને થોડુંક જાડું લાગે છે તો હજી હું આની અંદર બીજી 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. અહીંયા પાણી તમારે જેમ જરૂર હોય એ પ્રમાણે જ તમારે એડ કરવાનું છે. અહીંયા જે મિક્સરના જારમાં મેં મકાઈ પીસીને રાખી હતી એમાં જ પાણી લઈને મેં આમાં એડ કર્યું છે. ફરીથી આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું અને આ રીતનું તમારે બેટર રેડી કરવાનું રહેશે. તમે જોઈ શકો છો આ રીતે બેટર રેડી થઈ જાય પછી આની અંદર આપણે એડ કરીશું મકાઈના દાણા. અહીંયા આપણે 2 ચમચી જેવા આખા મકાઈના દાણા એડ કરવાના છે. અહીંયા લીલી મકાઈના દાણા ઉપયોગ કરવાના રહેશે. આવી રીતે આખી મકાઈ થોડી એડ કરવાથી જ્યારે તમે ઢોકળા ખાશો તો એનો ક્રંચ બહુ જ સરસ લાગશે. અને થોડીક આપણે ફ્રેશ કોથમીર એડ કરી દઈશું.
તમારી પાસે જો કોથમીર હોય તો જરૂરથી એડ કરજો. આ ઢોકળાની અંદર કોથમીરનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. હવે આપણે મકાઈના દાણા અને કોથમીરને સરખી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે બેટર બનાવીને રેડી કરી લઈશું. અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે અને ઢોકળા સરસ એવા ફૂલે અને સોફ્ટ થાય એની માટે અહીંયા આપણે 1.5 થી 5 ચમચી જેટલું આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને એને એક્ટિવ કરવા માટે 1 ચમચી જેવું ઉપર પાણી એડ કરીને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લઈશું. અને આ રીતે ફાઇનલી તમારે છીબા ઢોકળાનું બેટર રેડી કરવાનું છે. પતલું ના થઈ જાય એક ખાસ ધ્યાન રાખવાનું. હવે છીબા ઢોકળા બનાવવા માટે તમારે આ રીતે એક છીબા કાણાવાળી પ્લેટ લઈ લેવાની છે અને એને તેલથી ગ્રીસ કરી લેવાનું છે. આવી પ્લેટ તો હરેક ઘરમાં રહેતી હશે. દૂધ ઉપર આપણે ઢાંકીએ છીએ એ પ્લેટ લઈ લેવાની અને સાઈડમાં આ રીતે તપેલામાં તમારે પાણી ગરમ કરવા મૂકી દેવાનું રહેશે. પાણી ઉકળે એટલે તમારે આ છીબાને આ રીતે ઉપર મૂકી દેવાની રહેશે. અહીંયા જે આ કાણાવાળી પ્લેટ છે અંદર ના ઘૂસી જાય એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આના ઉપર 1 થી 2 ચમચા જેટલું તમારે બેટર લેવાનું અને આ રીતે થોડું તમારે સ્પ્રેડ કરી દેવાનું. બહુ અહીંયા તમારે પતલા નથી કરવાના અને બહુ મોટા નથી કરવાના. આનાથી નાના કરવા હોય તો કરી શકો છો. અને ઉપરથી થોડુંક આપણે રેડ ચીલી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું જેથી ખાવામાં મજા આવે. અને ઉપરથી તમારે આ રીતે ડીશ ઢાંકી દેવાની છે. ડીશ ઢાંકતાને એમ બેટર ટચ ના થવું જોઈએ એ પ્રમાણે તમારે ડીશ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર તમારે 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ધીરેથી આને ખોલીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મકાઈના છીબા ઢોકળા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. તો ચાકુ નાખીને ચેક કરીશું. ચાકુ નાખીને જો ક્લીન નીકળે તો તમારે અહીંયા ઢોકળા સરસ એવા કૂક થઈ ગયા છે. અને ધીરેથી આપણે હવે આ પ્લેટને લઈ લઈશું. તમારી પાસે જો આવી કાણાવાળી બીજી પ્લેટ હોય તો તમે બીજી તરત જ આપણે આ જ રીતે મૂકી દેવાની રહેશે. તમારી પાસે જો આ રીતની બી દૂધ ઉપર ઢાંકવાની પ્લેટ હોય કાણાવાળી તો તમે આવી બી લઈ શકો છો. અને એના બી આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે 1 થી 2 ચમચા જેવું બેટર લઈને સ્પ્રેડ કરી દઈશું. ઉપરથી થોડુંક આપણે ચીલી પાવડર સ્પ્રિંકલ કરીશું અને તમારે ચીલી પાવડરની જગ્યાએ જો મરી પાવડરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. અને ડીશ ઢાંકીને આપણે 5 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું. અહીંયા આ સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે જે ઢોકળાની પ્લેટ કાઢીને રાખી છે એને બી હવે જોઈ લઈશું. તો અહીંયા આપણી જે પહેલાં ડીશમાં ઢોકળા બનાવીને રાખ્યા હતા એને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર એકદમ ઠંડા થવા દેવાના. અહીંયા આપણા ઠંડા થઈ જાય પછી આ રીતે ચમચાની મદદથી કે ઉખાણાની મદદથી આ રીતે પહેલાં એની આજુબાજુ એની કિનારીથી આપણે આવી રીતે કાઢીશું અને પછી વચ્ચેથી બી આ રીતે ચમચાની મદદથી કાઢીને રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણા મકાઈના છીબા ઢોકળા એકદમ જ સરસ એવા બનીને રેડી થયા છે, જાળીદાર બન્યા છે. હવે આપણે આ છીબા ઢોકળાને એક પ્લેટમાં લઈ લઈશું અને એવી જ રીતે આપણે વારાફરથી આ રીતે એક પ્લેટ આપણે બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે બીજી ડીશમાં બી છીબા ઢોકળા કરવા મૂક્યા હતા તો અહીંયા એ પણ સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે અને આ પ્લેટને બી આપણે હવે બહાર કાઢીને ઠંડી થવા દઈશું. તો અહીંયા બીજી પ્લેટના બી ઢોકળા ઠંડા થઈ ગયા છે તો એને બી આપણે આ રીતે ચમચાની મદદથી કાઢી દઈશું અને એક પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા આપણા છીબા ઢોકળા લીલી મકાઈના બનીને રેડી છે. ઉપરથી થોડુંક આપણે તેલ એડ કરીશું અને સર્વ કરવા માટે બી મેં તેલનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમારી પાસે જે ઘરમાં તેલ ખવાતું હોય તમે ખાઈ શકો છો. અને આ છીબા ઢોકળા ઉપર જો તમને વઘાર કરવો હોય તો કરી શકો છો. હું તમને એક તોડીને બી બતાવું કે કેવા બન્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા છીબા ઢોકળા આપણા સરસ એવા સોફ્ટ બન્યા છે, ઇઝીલી તૂટી જાય છે. આ ઢોકળા અંદરથી એકદમ સરસ જાળીદાર બનેલા છે. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ જાળીદાર બનેલા છે. અહીંયા આ ઢોકળા 5 જ મિનિટમાં બનીને રેડી થાય છે અને 5 મિનિટમાં એકદમ સરસ એવા સોફ્ટ બને છે. અંદર જે આપણે આખી લીલી મકાઈ એડ કરી હતી એ સરસ એવી ખાવામાં ક્રંચ આવશે તો તમને મજા આવશે. આ રીતે તમે સિંગ તેલમાં કે પછી ચટણી જોડે કે સોસ જોડે કે ચા જોડે જેને જોડે ભાવે તમને એની સાથે તમે આ ખાઈ શકો છો. આ લીલી મકાઈના
તમે છીબા ઢોકળા આ રીતે જરૂરથી બનાવજો. આ છીબા ઢોકળા તમે બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો કે સવાર સાંજ જ્યારે બી ભૂખ લાગે તો ગરમ ગરમ તમે આને ખાઈ શકો છો નાસ્તાના ટાઈમે. તો જો તમારી બધી સામગ્રી રેડી હશે તો આ છીબા ઢોકળા ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થાય છે અને ફટાફટ બનીને ને એટલા ટેસ્ટમાં બને છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. તો હવે આપણે બીજી નવી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.